હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો અહીંયા અમારા માઇનના બેન સૂતા છે અને ઘોડિયામાં જે કિચુર થાય છે ને આપણે ઓઇલ પૂરી દઈએ, શું કહેવાય, તેલવાળું પોતું લગાડી દઈએ તો બંધ થઈ જાય શાયદ. જોઈ શકો છો. અને અહીંયા પણ કેટલા સમયથી આ ધાબા પર પડ્યું હતું ને, તો કદાચ બંધ થઈ જાય. જો કિચુર બંધ થઈ ગયું. કેટલા 8-9 વાગ્યાની લાઇટ વહી ગઈ છે. એને બદલે અત્યારે કેટલા 12માં 5 જ બાકી છે. ત્યારના આ બેનને લઈને હું બેઠી છું. જુઓ તમે, હિંચકો હાલે તો શું છે, બાકી તો જોઈશે કપડાં પડ્યા, વાસણ પડ્યા, બધું કામ પડ્યું છે. આ બેન અમારી હિંચકે છે. નાવા ધોવાનું પણ બાકી છે. તો બસ આવું કંઈક છે. બાલ ગોપાલ નાના હોય ત્યારે જો એટલું બધું કામ બધું વેરાઈ જાય. ચાલો મળીએ હમણાં. સાહેબ હમણાં આવી જાય છે. રસોઈ બાકી છે, વાસણ કપડાં બાકી છે. અહીંયા અમારા નિધિબેન જો રમકડા એના કેવા બધા ગોઠવેલા છે તમે જોઈ શકો છો. એનું કબાટ, એનું કિચન તમે જુઓ બધું. ભગવાનને દીવાબત્તી પણ હોય તેને અગરબત્તી કરેલી છે, તમે જોઈ શકો છો. અને એનું ઘરમાં કોઈ ખામી નથી, એટલું એના બંગલો રસાવેલો છે. ગાડી હોતે છે, થાર ગાડી કંઈક પડી છે. અને એને જમરૂકડીની ડાળે હિંચકો બાંધ્યો છે, તમે જુઓ તમે, મસ્ત એવો. અને એને ગમે ના રમવાનું બધું મળી જાય. જો એનું ફોન, આ એનું ફોન ટેબલ છે, અહીંયા નળ છે, જુઓ તમે, પણ એ નળ છે. જુઓ તમે, ચમરકડીની ડાળે હિંચકે મારી નિધિ રે. यहाँ पे जो मीठो લીમડો પણ કેટલો થઈ ગયો છે, મોટો આંબો છે. क्या करते तुम भी ताकि जादू नहीं કેટલા ગીતા મને વઈ ગયા વઈ ગયા નકીર ગુલાબી થઈ વઈ ગઈ આ બેસવા માટે ખુરશી મળશે કરીને ને એ તો નાની પાડી હા એમ તું કઈસ ને જરા એટલે હું તને આછું હા, અમારા વૈભવી એના મામાના ઘરની મોત છે. તો વાડીએ કુંડીમાં નાયા સરસ મજાના. જો અહીંયા કહેવાય ઉમરો છે, તો ઉમરે જો ચકલું મજાનું બેઠીને ખાય છે. એને હડિયો પણ કહેવામાં આવે છે અને બુલબુલ પણ કહે. તો જો ઉમરા પાકી ગયા છે. અને આવા ઉનાળામાં જો ઉમરાનું ઝાડ હોય ને તો એમાં ચકલાને કટલાને એનું જમવાનું મળી રહે. તો જો પાછા કુંડીમાં મળ્યા તુબાકા ખાવા માટે. તો તમે જોઈ શકો છો. બસ આટલો તો આપણો બ્લોગ. તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. આવજો બધાની. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. તો આવજો. જય હિન્દ, જય ભારત. તો ચાલો મળીએ પાછા.